આ કોઈ સામાન્ય ચૂંટણીનું વિશ્લેષણ નથી. સમજો કે આ એક ફોરેન્સિક તપાસ છે. જામજોધપુરની રાજકીય અર્થવ્યવસ્થાને, ત્યાંની શાસન પ્રણાલીને સમજવાનો આ એક ગંભીર પ્રયાસ છે. આપણે ડેટાની મદદથી જોઈશું કે કોઈ જનાદેશ શા માટે તૂટે છે અને શું તેને ફરીથી જોડી શકાય. ચલો આમાં ઊંડા ઉતરીએ. તો આપણી આ સફરનો માર્ગ કંઈક આવો રહેશે. પહેલાં આપણે સમજીશું કે આ તૂટેલા જનાદેશની વાર્તા શું છે. પછી આપણે જમીન પર જઈને લોકોનો અવાજ સાંભળીશું. એ પછી આંકડા શું કહે છે એના પર નજર કરીશું. પતનના મૂળ કારણોનું વિશ્લેષણ કરીશું અને પછી પુનર્જીવન માટે એક નક્કર બ્લુપ્રિન્ટ પર વાત કરીશું. અને છેલ્લે આપણે જોઈશું કે કેવી રીતે વિશ્વાસથી શાસન સુધી પહોંચી શકાય. તો ચાલો શરૂ કરીએ. આ જામજોધપુર છે ક્યાં? અને ગુજરાતના મોટા રાજકીય ચિત્રમાં એનું શું સ્થાન છે? આપણા વિશ્લેષણનો પાયો અહીંથી જ નંખાશે. આ છે જામજોધપુર, ગુજરાતના રાજકીય નકશા પરનો એક એવો વિસ્તાર જ્યાંની ધરતી અને લોકોની રાજનીતિ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલી છે. અહીં જે કંઈ પણ બને છે એની અસર રાજ્યના રાજકીય પ્રવાહો પર પડ્યા વગર રહેતી નથી. અહીંની એક ખાસ વાત, આ મત વિસ્તાર લગભગ સંપૂર્ણપણે ગ્રામીણ છે. 90.5% વસ્તી ગામડાઓમાં વસે છે. આનો સીધો અર્થ એ થાય છે કે લોકોની આજીવિકા, એમની આશાઓ અને એમની સમસ્યાઓ બધું જ જમીન સાથે જોડાયેલું છે. અને અહીં કુલ મતદારો છે 2,27,582. પણ આ માત્ર એક આંકડો નથી. આ એવા લોકો છે જેઓ પોતાના ભવિષ્ય માટે, પોતાના બાળકોના ભવિષ્ય માટે આશાઓ સેવી રહ્યા છે. અહીં દરેક મત એક વાર્તા કહે છે, એક અપેક્ષા વ્યક્ત કરે છે. તો ચાલો હવે એ લોકોની વાત કરીએ જેમના માટે આ બધું જ છે. જામજોધપુરના લોકો કયા પડકારોનો સામનો કરી રહ્યા છે, એમની ફરિયાદો શું છે? કારણ કે અહીં રાજકારણ એ રોજિંદા અસ્તિત્વની લડાઈનો જ એક ભાગ છે. વર્ષ 2021માં આવેલું પૂર એક નિર્ણાયક ઘટના હતી. એ માત્ર કુદરતી આફત નહોતી, એક કસોટી હતી જેણે સ્થાનિક શાસનની નબળાઈઓને છતી કરી દીધી અને લોકોના મનમાં એક ઊંડી છાપ છોડી દીધી. જરા આ પૂરની અસરો જુઓ. 450 ગામોને નુકસાન, 84 ગામો અંધારામાં ડૂબી ગયા, રસ્તાઓ ધોવાઈ ગયા, ખેડૂતો પાક વીમા માટે રાહ જોઈ રહ્યા છે અને યુવાનોને કામ માટે ઘર છોડવા મજબૂર થવું પડે છે. આ માત્ર આંકડા નથી, આ તૂટેલા વચનો અને વધતી જતી નિરાશાની કહાણી છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત યાદ રાખવી જરૂરી છે. દરેક નાગરિક જ્યારે પોતાની વાત રજૂ કરે ત્યારે તેના ગૌરવનું રક્ષણ કરવું એ શાસનની મૂળભૂત જવાબદારી છે. એમની અંગત માહિતીનો ઉપયોગ એમની સ્પષ્ટ સંમતિ અને યોગ્ય હેતુથી જ થવો જોઈએ. આજ તો વિશ્વાસનો પાયો છે. લોકોની વેદના તો આપણે સાંભળી, પણ હવે આંકડા શું કહે છે એ જોઈએ. કારણ કે 2022ના ચૂંટણી પરિણામો એ કોઈ સંકેત નહોતો, એ લોકોનો એકદમ સ્પષ્ટ ચુકાદો હતો. 2022ના પરિણામો જુઓ. આમ આદમી પાર્ટીને મળ્યા 47.45% મત, ભાજપને 40.54% અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને માત્ર 8.98%. આ આંકડા ખાલી જીત હાર નથી બતાવતા, એક સમયે સત્તા પર રહેલા પક્ષના નાટકીય પતનનો પુરાવો છે. કોંગ્રેસના પતનનું સ્તર સમજવા માટે આ સરખામણી કરવી જરૂરી છે. 2017માં તેમને 52.24% મત મળ્યા હતા, એક મજબૂત જીત. અને માત્ર 5 વર્ષ પછી 2022માં આ આંકડો ઘટીને સીધો 8.98% પર આવી ગયો. આ કોઈ સામાન્ય ફેરફાર નથી. પણ વાત અહીં પૂરી નથી થતી. મતદાનમાં પણ લગભગ 6%નો ઘટાડો થયો. 2017માં 72% લોકોએ મત આપ્યો હતો, જે 2022માં ઘટીને 66.12% થઈ ગયું. આ ઘટાડો શું સૂચવે છે? એ એવા મતદારોનો સંકેત છે જેઓ એટલા હતાશ અને નિરાશ થઈ ગયા કે તેમણે મત આપવાનું જ માંડી વાળ્યું. તો હવે આપણે નિદાનના તબક્કામાં જઈએ. આપણે ખાલી આંકડાઓથી આગળ વધીને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ હાર પાછળના મૂળભૂત પ્રણાલીગત કારણો શું હતા. આ સ્કોર જુઓ. આ માત્ર ઉમેદવારની નિષ્ફળતા નથી, આ એક ઊંડી સમસ્યાનું લક્ષણ છે. વિશ્વાસ પર 10માંથી 3, કાર્ય પર 5 અને પ્રભાવ પર માત્ર 2. આ સ્પષ્ટપણે બતાવે છે કે પ્રતિનિધિ અને લોકો વચ્ચેનો જે સેતુ હતો એ તૂટી ચૂક્યો હતો. તો પાર્ટીની આંતરિક સિસ્ટમ કેમ નિષ્ફળ ગઈ? આ તૂટેલી સાંકળને સમજો. પાયાનો કેડર નબળો પડ્યો, એના કારણે લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો. અને જ્યારે સંપર્ક જ ન હોય તો તમારો સંદેશ લોકો સુધી પહોંચે કઈ રીતે? આ તો થઈ અંદરની વાત. બહાર પણ દબાણ ઓછું નહોતું.
કોંગ્રેસ એક તરફ ભાજપની મજબૂત અને ગોઠવાયેલી મશીનરી અને બીજી તરફ આમ આદમી પાર્ટીની નવી ઉર્જા, આ બંને વચ્ચે એવી રીતે ફસાઈ ગઈ કે એને શ્વાસ લેવાનો મોકો જ ન મળ્યો. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો ખબર પડે કે જામજોધપુરના મતદારોની વફાદારી ક્યારેક કોઈ એક પક્ષ સાથે બંધાયેલી નથી રહી. 1998માં ભાજપનું વર્ચસ્વ હતું. 2007માં કોંગ્રેસ માંડ 17 મતે જીતી. 2017માં જોરદાર વાપસી કરી અને 2022માં પતન થયું. આ શું બતાવે છે? એ બતાવે છે કે અહીં જનાદેશ કમાવવો પડે છે, એ વારસામાં નથી મળતો. તો આ આખું ચક્ર મતદાર વિશે શું કહે છે? એ સ્પષ્ટપણે કહે છે કે મતદાર એક વાસ્તવિક વિકલ્પ શોધી રહ્યો છે. એક એવો વિકલ્પ જે એના શાસનના મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપે, એના જીવનમાં કોઈ સકારાત્મક ફેરફાર લાવે. સારું, તો સમસ્યાનું નિદાન તો થઈ ગયું. હવે ઉપચારનો સમય છે. ચાલો આ તૂટેલી રાજકીય સંસ્થાને ફરીથી બેઠી કરવા માટે એક સંરચિત યોજના પર નજર કરીએ. આ પુનઃપ્રાપ્તિ યોજના માટે અમે એક વ્યૂહાત્મક માળખું રજૂ કરી રહ્યા છીએ. ચતુર્મુખ સિદ્ધાંત. તે 4 મજબૂત સ્તંભો પર આધારિત છે: ચૂંટણીની ચોક્કસ વ્યૂહરચના, મજબૂત સંગઠન, સ્પષ્ટ સંદેશ અને સ્માર્ટ સંસાધન વ્યવસ્થાપન. આ ચારે ભેગા મળે ત્યારે જ સફળતા શક્ય બને. પહેલો સ્તંભ છે ચૂંટણીલક્ષી વ્યૂહરચના. આનો અર્થ છે ડેટા આધારિત અભિગમ. એવા ગામોને ઓળખવા જ્યાં 2017માં મત તૂટ્યા હતા અને પાક વીમા અને વીજળી સબસિડી જેવા ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને એ મતદારોને પાછા જીતવાનો પ્રયાસ કરવો. બીજું અને કદાચ સૌથી મહત્વનું, સંગઠનનું પુનર્નિર્માણ. આ ખાલી કાગળ પર સમિતિઓ બનાવવાની વાત નથી. આ લોકો સાથે ફરીથી માનવીય જોડાણ સ્થાપિત કરવાની વાત છે. તેમના સુખ દુઃખમાં ભાગીદાર બનવાની વાત છે. ત્રીજો સ્તંભ છે સંદેશ. એક નવી, સકારાત્મક અને ભરોસાપાત્ર વાર્તા કહેવી પડશે, જેમ કે ખેતીની સુરક્ષા એ જ અમારો વાયદો જેવા નક્કર વચનો જે સીધા લોકોના જીવનને સ્પર્શે અને તેમને વિશ્વાસ અપાવે. અને છેલ્લે સંસાધનોનું સ્માર્ટ સંચાલન. ઝુંબેશના સંસાધનોનો એવી રીતે ઉપયોગ કરો કે ઓછા ખર્ચે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય. આમાં લક્ષિત સોશિયલ મીડિયા અને સ્થાનિક રેડિયો જેવી પદ્ધતિઓ ખૂબ કામ આવી શકે છે. તો આ આખી બ્લુપ્રિન્ટનો સાર શું છે? એ છે લોકોની વાત સાંભળવી, સુનાવણી સભાઓ દ્વારા અને જાહેર વિકાસ યોજનાઓ દ્વારા કામ કરીને બતાવવું. વિશ્વાસ વાતોથી પાછો નથી આવતો, એ સાંભળવાથી અને જવાબદારી લેવાથી પાછો આવે છે. અને ફરી એકવાર, નૈતિકતા પર ભાર મૂકવો ખૂબ જરૂરી છે. લોકોની ગોપનીયતાનો આદર કરવો અને કોઈપણ કામ માટે એમની સ્પષ્ટ સંમતિ મેળવવી એ માત્ર કાયદાનું પાલન નથી, એ એક નૈતિક ફરજ છે. લાંબા ગાળાની રાજકીય મૂડી અને જાહેર વિશ્વાસ કમાવાનો આ એક માત્ર રસ્તો છે. તો આપણે સમસ્યાને સમજી, એના કારણો જાણ્યા અને એક ઉકેલ પણ જોયો. હવે આપણે આ બધામાંથી જે શીખ્યા એને જોડીને ભવિષ્ય માટે એક નવી દૃષ્ટિ તૈયાર કરીએ. અને અંતે આ એક ગંભીર પ્રશ્ન આપણી જાતને પૂછવાનો છે: શું ધ્યેય માત્ર એક ચૂંટણી જીતવાનો છે કે પછી એક એવી શાસન વ્યવસ્થા બનાવવાનો છે જે આવનારી પેઢીનું ભલું કરી શકે? રાજકારણ એ ચૂંટણી ચક્ર કરતાં ઘણું મોટું છે. તે લાંબા ગાળાની જાહેર સેવા અને વિકાસ વિશે છે. આ વિશ્લેષણ બતાવે છે કે સાચી રાજનીતિ ચૂંટણી જીતવાથી ઘણી આગળ છે. એ લોકોની સેવા કરવા અને તેમના જીવનમાં સાચું, સકારાત્મક પરિવર્તન લાવવા વિશે છે. જે નેતાઓ આ જનકેન્દ્રિત માર્ગ અપનાવવા માંગે છે તેમના માટે રસ્તા હંમેશા ખુલ્લા હોય છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનું ઉત્થાન કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.